महाराष्ट्र की ओर नवसारी जिले के वासदा तालुका के सीमावर्ती वन क्षेत्र में वांगन गांव के प्रसिद्ध आंकड़ा झरने को देखने के लिए हर दिन हजारों तीर्थयात्री आते हैं। यहाँ इस क्षेत्र के साथ साथ ऊपरी भाग में भी भारी बारिश होने और कावेरी नदी के घाट में पानी का बहाव बढ़ जाने के कारण बड़ी संख्या में पर्यटन के लिए आए पर्यटक झरने के पास फंस गए थे। वंसदा पुलिस के वरिष्ठ पीएसआई ने बताया कि सूरत और आसपास के क्षेत्रों के लगभग 100 चार पहिए वाहन, 120 दो पहिए वाहन, जिनमें 1 से 2 साल के बच्चे और 70-75 वर्ष के वरिष्ठ नागरिक शामिल हैं, वे झरने क्षेत्र में फंसे हुए हैं। जेवी चावड़ा मौके पर मौजूद थे और वांसदा पुलिस की टीम ने भारी बारिश के बीच जान जोखिम में डालकर लगातार 4 घंटे तक रेस्क्यू ऑपरेशन चलाया। सभी पर्यटकों और आसपास के लोगों को रेस्क्यू कर 1200 लोगों को सुरक्षित स्थान पर पहुंचाया गया। ग्रामीणों के साथ साथ पर्यटकों ने भी उनके इस सराहनीय कार्य के लिए उन्हें धन्यवाद दिया। અંબિકાની કાવેરી ઘણી બધી હતી। આમ તો પૂર્ણાની લેવલે ડેન્જરના નજીક હતી, પણ થેન્કફુલી એનાથી વધારે નહીં થઈ। આ વરસાદ હાલ તો શાંત છે, નદીઓ ડેન્જર ઝોનથી જસ્ટ નીચે છે। કાવેરી હાઈએસ્ટ 23 અને અંબિકા હાઈએસ્ટ 32.80 33ની આજુબાજુમાં થઈ હતી। આ બંનેના ડેન્જર લેવલ છે 19 અને 28 ના જે લેવલ। એમાં આપણે અંબિકાથી એફેક્ટેડ અંબિકા અને કાવેરીથી એફેક્ટેડ ગણદેવીમાં 966 લોકો આશરે એમનું ગવર્મેન્ટ તરફથી રેસ્ક્યુ થયું હતું। સ્થાનિક કક્ષાએ પણ થોડા ઘણા લોકો પોતપોતાની રીતે રિલેટિવ્સના ત્યાં ઊંચા સ્થળે ગયા હતા। કાવેરીથી એફેક્ટેડ ચીખલીમાં 5 ગામમાંથી 291 જેટલા લોકોને આપણે ગઈકાલે ઇવેક્યુએટ કરેલું હતું। આ બધું પ્રિકોશનરી ઇવેક્યુએશન હતું, એટલે પહેલેથી જાણ કરીને લોકોને જેમ જેમ પાણી ભરાય તેમ તેમ બહાર કાઢવામાં આવ્યું હતું। ડેન્જર કે એસઓએસ કોલ હોય છે કે અમને અહીંથી છોડાવો, આ રીતનું નહીં આવ્યું। એ અમારા માટે ખુશીની વાત છે કે આટલા બધામાં અમે લોકોને સહેલાઈથી કોર્ડિનેટ કરી શક્યા। હાલ જિલ્લામાં ટોટલ રોજ ક્લોઝ આજે સવારે 8 વાગ્યાનો આંકડો છે 95, જે આપણા ઓવરટોપિંગ થતા છે। વરસાદ ઓછો થાય તેમ તેમ આ રસ્તો ખોલવામાં આવે છે અને મેજર રોડ છે 6 બંધ છે। જે લોકો રેનથી એફેક્ટેડ છે, ભલે શેલ્ટર હોમમાં રહેતા હોય કે હાલ પોતાના ઘરે પાછા જતા રહ્યા હોય, આ બધા લોકો માટે આપણી ફૂડ અને મેડિકલ ટીમ દર વખતે પડખે હોય જ છે। આજે પણ આપણે આના બધાના માટે 2000ની આજુબાજુમાં ફૂડ પેકેટ્સની તૈયારી રાખેલી છે। એમાં આપણને લોકલી એનજીઓઝ જેમ કે જલારામ ટ્રસ્ટ છે, નવનાથ આશ્રમ છે અને વિલેજ લેવલ પર સરપંચો, આ રીતની આપણી વ્યવસ્થા હોય છે। હાલ 3 નદીઓ ડેન્જર લેવલના નીચે છે, પણ જેમ વરસાદ થાય તેમ તેમ એના માટે નાગરિકોને હજુ એકવાર અપીલ છે કે જ્યારે પણ તંત્ર આપને કહે છે મોડી રાત્રે હેરાન થવા કરતા અમે આપ લોકોની સગવડ વ્યવસ્થિત રાખવાની કોશિશ કરીએ છીએ। આપ લોકોને મદદ કરવા માટે અમારી